श्रीमच्छारद पूर्णचन्द्रविलस स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतां सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुधा तैश्चन्दनैर्कौसुमैर् आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय। શ્રીજી મહારાજે રંગોત્સવ કરી સાબરમતી નદીમાં બધા સંતો ભક્તો સાથે સ્નાન કર્યું. થોડે દૂર નદીમાં આગળ બીજા માણસો સ્નાન કરતા હોય, એમાં મહારાજ ને સંતો આવ્યા. એમાં કોઈકે અંદરો અંદર વાત કરી કે પેલા સ્વામિનારાયણ છે એના સાધુ ને સ્વામિનારાયણ એને લોકો ભગવાન કહે છે. તો એમની વચ્ચે એક પુરુષોત્તમભાઈ ભાવસાર હતા, મુમુક્ષુ હશે. એને મનમાં સંકલ્પ થયો કે એમને ભગવાન કરી અને એમના ભક્તો માનતા હોય, ખરેખર ભગવાન હોય તો આપણે રહી જાય, પણ ભગવાન હોય ને તો અંતર્યામી હોય. એ જો ખરેખર ભગવાન હોય તો મને નામ લઈને બોલાવે અને એનું ધોતિયું ધોવા દે મને. એને કોઈને વાતય ન કરી, એની ભેગા બધા માણસો હતા, એને એવું કીધું નહીં, મનોમન સંકલ્પ કર્યો જો એ ભગવાન હોય તો એનું ધોતિયું ધોવા મને આપે અને મને બોલાવે તો ભગવાન ખરા. એણે તો મોટું કામ કર્યું. એક તો ભગવાન હોય તો એક તો નિશ્ચય થઈ જાય ને પરબારી સેવા મળી જાય ધોતિયું ધોવાની. મહારાજ આમ સ્નાનમાંથી પરવારે એટલે મહારાજની સેવા કરવા માટે તો હવ આમ ખડે પગે હોય કે મહારાજની સેવા મળે, મહારાજનું સંતો નાતા હોય તો ભક્તો ઘણીવાર કે લાભ મળે એવું કરતા હોય.
તો શ્રીજી મહારાજ હતા, એટલા સંતો હોય, હરિભક્તો હોય. મહારાજ સ્નાન કરીને બહાર આવ્યા. મહારાજે ધોતિયું વસ્ત્ર બદલાવતા હોય, કોઈ ધોતિયું ધોવા આવ્યા, મહારાજ કે રહેવા દો. અને મહારાજે સાદ કર્યો, એ પુરુષોત્તમ ભાઈ અહીંયા આવો. મહારાજ ઊંચેથી બોલ્યા છે, થોડાક દૂર નતા હોય પેલા લોકો, અને બોલાવ્યા. પુરુષોત્તમભાઈ, જો આ ધોતિયું તમે ધોવો. મહારાજે એમને ધોતિયું ધોવા દીધું. એના હૃદયમાં નિશ્ચય થઈ ગયો, અંતર્યામી છે, ભગવાન મારું જાણી ગયા, અને મહારાજના આશ્રિત થયા. મહારાજ કેવા દયાળુ હશે. આ જીવ સંકલ્પ કરે અને મહારાજ એના પૂરા કરે, આવી રીતે. પછી મહારાજે પુરુષોત્તમભાઈને કીધું કે તમે અમારા આશ્રિત થયા, એ તો તમે વર્તમાન ધરાવ્યા, પણ આ મુક્તાનંદ સ્વામીની ભેળા 6 મહિના રહો તો અમારા સાચા આશ્રિત તમે થાવ. તમે આ મુક્તાનંદ સ્વામીનો ભેળા રહીને 6 મહિના સમાગમ કરજો. અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ એ ભગવાનની વાત કરે, મહિમા કહે, રીત શીખવાડે, અને સાચા આશ્રિત થવાય. મહારાજે એમને એવું કીધું, તમે આ મુક્તાનંદ સ્વામીની ભેળા રહેજો, એટલે તમારો સત્સંગ પાકો થાય. સુરતમાં સત્સંગનો પાયો નાખનારા પણ મુક્તાનંદ સ્વામી છે. અહીંયા જ્યારે દુષ્કાળ પડતા ત્યારે મહારાજ સાધુઓને સુરત મોકલતા. સુરત આમ પહેલેથી બધાને હાચવે એવું હોય એવું લાગે છે. 200 વર્ષ પહેલા સુરત આમ વેપાર ધંધા અને પાણી ત્યાંનું આમ થોડુંક ભક્તિભાવ વાળું હોય છે. એટલે મુક્તાનંદ સ્વામીને દુકાળમાં 400 સંતોની સાથે મહારાજે મુક્તાનંદ સ્વામીને સુરત મોકલેલા. ત્યાં સંતો વારાફરતી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહી સૌ ભિક્ષા માંગવા જાય, બાકી ધ્યાન ભજન ભક્તિ કરતા હોય. એમાં જોડી માગવા સંતો નીકળે. એમાં ભાલચંદ્ર શેઠ, ત્યારે એમને સત્સંગ હતો નહીં, એટલે આમ સ્વામિનારાયણના સંતો આવે, થોડીક એના મનમાં ખબર નહીં કોઈ વાત કઈ સાંભળી હોય, નફરત આવી ગઈ હોય. સંતો ભિક્ષા માગવા નીકળે, અને સંતો તો એ વખતે પણ નાસાગ્ર દ્રષ્ટિ રાખીને ચાલ્યા જતા હોય. એ સુરતના ઘણા પ્રસંગો છે. મુક્તાનંદ સ્વામી એ બધા સંતોનું પોષણ કરતા હોય, કથા વાર્તા કરે, સાધુતાની રીત શીખવાડે, ધ્યાન ભજન કરે. ભિક્ષા માગવા જાય તોય નાસાગ્ર દ્રષ્ટિ રાખીને ચાલ્યા જતા હોય. સ્વામીની વાતોમાં આવે છે કે સ્વામીએ કીધું, મુક્તાનંદ સ્વામીએ, આ નીલ વાંદરું જોયું ન હોય, ઉતારો છે સંતોનો, અને ત્યાં બાજુમાં એક નીલ વાંદરું આમ ચડે ઉતરે, ચપળ બહુ હોય નીલ વાંદરું. કા નીલ વાંદરું જોયું ન હોય એ બોલો. હવે સામે જ વાંદરું આમ ઊંચા નીચું થતું હોય. એમાં ગુણાતીતાનંદ સ્વામી એવા હતા કે અમે જોયું નથી એમ. એટલે આવું મુક્તાનંદ સ્વામી બધા સંતોને રીત ભાત, પાછી વૃત્તિ વાળવી, ભગવાનમાં મન રાખવું, એવું શીખવાડતા હોય. ભજન કરે સંતો. સંતો ભિક્ષા માગવા માટે નીકળ્યા. એમાં આમ સંતો ચાલ્યા જતા હોય. ભાઈચંદ્ર શેઠ, ભાલચંદ્ર, ભાઈચંદ શેઠ પણ કહેતા અને ભાલચંદ્ર પણ કહે. એમણે એકવાર ક્રોધમાં ભાજી વીણી લીધી હોય ને પછી ડાખડા હોય ને,
એની પૂણી હશે. સંતો નીકળ્યા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એમ કહી અને ઊભા રહીએ. ક્યારેક શેઠ વધારે બોલે ને આ સંતો તો હાલ્યા જતા, અહીંયા ઊભું રહેવાય એવું નથી એવી થોડી ખબર. છતાંય સંતો ચાલ્યા જતા હતા અને શેઠે પૂણી મારી, ઓલા ભાજીના ડાખડા. કોઈ સંત હશે એને વાંકા વળી અને લઈ લીધી. મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા, બધા ભિક્ષા માગીને આવે. એમાં સાધુએ કીધું, સ્વામી આજે તો ભિક્ષામાં આ ભાજીના ડાખડા મળ્યા છે. શેઠે ઘા કર્યો તો. સ્વામી કે એને ધોઈ નાખો. એના ઝીણા કટકા કરી અને આપણે જે ભિક્ષામાં આવ્યું હોય એની સાથે જે ગોળા વાળી એમાં એને ભેળવી દેજો. ને સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, આ ભાજીના ડાખડા જેના છે ને એનું મહારાજ તમે સારું કરજો. સંતો અહીંયા જેમાં મુક્તાનંદ સ્વામી જેવા સાધુની પ્રાર્થના એટલે ભાલચંદ્ર શેઠના અંતરમાં દીવો થયો કે આ સાધુ હારા, મેં એને વગર વાંકે કઈ ભાજીના ડાખડા માર્યા તો એ કઈ બોલ્યા નહીં. વિના કારણ મારે આવું કરવું ન જોઈએ. આમ તો શેઠ હતા. હવે જો કાલે આવે ને તો ભિક્ષા આપવું, એને સીધું આપવું, જમાડું. બીજે દિવસે સંતો નીકળ્યા, નારાયણ હરે. અને મુક્તાનંદ સ્વામીએ કીધેલું કે આજે શેઠને ત્યાં જરાક ઉભા રહેજો. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કહીને ઉભા રહ્યા. અને શેઠે બધું તૈયાર રાખેલું. મનમાં એમ હતું અહીં આવશે તો નહીં, એકવાર માર્યા હોય ત્યાં થોડા બીજી વાર આવે. પણ સંતો જરા ઉભા રહ્યા એટલે શેઠ તુરત તૈયાર કરી રાખ્યો તો લોટ વગેરે લાવીને સંતોને આપ્યો. સંતોએ આવી સ્વામીને વાત કરી. સ્વામીએ મહારાજને થેન્ક યુ કીધું કે મહારાજ તમે અમારી પ્રાર્થના સાંભળી, આવા મોટા શેઠ સારા છે. અને પાછું એ લોટ વગેરે સંતોના ઉપયોગમાં આવ્યું, મહારાજના થાળમાં ધરાણું. શેઠને બીજબળ થયું અને સંતો પાસે આવી, મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા, ક્ષમા માગી, સ્વામીની વાતો સાંભળી. અને મુક્તાનંદ સ્વામી એવી વાતો કરી, એમને સત્સંગ થયો ભાલચંદ્ર શેઠને. સત્સંગ વધવાને કારણે સંતોને રહેવાનું નાનું એવું મંદિર કહો કે ઓરડો, ધર્મશાળા એવું પણ શેઠે કરાવી આપ્યું. સૌ સંતો ભજન ભક્તિ કરવા માંડ્યા. સત્સંગ વધ્યો સુરતમાં. એટલે શેઠને એમ કે હવે થોડીક સંતો રે એવી ઉતારા થાય, મંદિર થાય એવી ઈચ્છા. એકવાર આ સુરતના શેઠ ભાલચંદ્ર શેઠ, ગોવિંદજી શેઠ, જાદવજી શેઠ વગેરે 5-7 હરિભક્તો ગઢડે મહારાજના દર્શને આવ્યા. મહારાજને વાત કરી, મહારાજ સાધુને કઈ ઉતરવાનું થાય તો સારું સુરતમાં. મહારાજ કે ત્યાં જમીન મળે એમ છે. એટલે શેઠિયાએ કીધું, મહારાજ એક મકાન બહુ મોટું છે, પણ ત્યાં કોઈ પ્રવેશી શકતું નથી. એ મકાનમાં વંડો બહુ મોટો, મકાન બંગલો બહુ સારો છે. એ સુરતના સુતાર મોટા શેઠ હતા, એમનું એ મકાન. પણ બનેલું એવું કે સુરતના સુતારની 2 જાનો પરદેશ ગઈ હતી,
વાહણમાં જાન. એટલે પેલા સમુદ્રમાં બધા વ્યવહારો હતા. સુરતથી દીવ જવું હોય કે નાગરમાં જવું હોય તો વાહણમાં બેહીને જતા હોય. એમ વાહણમાં જાન ગયેલી. જાજા માણસો, સમુદ્રમાં તોફાન થયું અને એ તોફાનમાં વાહણ બુડી ગયું. તેથી તેઓ મરીને બધાય ભૂત થયેલા. અચાનક વાણ બુડે અને લગ્નનો માહોલ, બીજું ત્રીજું બધું હોય. ભગવાનનો એવો આશરો ન હોય. એ સમુદ્રમાં વાણ બુડ્યું પણ ભૂત થઈને રે અહીંયા બંગલામાં. તો જ્યાં આસક્તિ હોય ત્યાં રે ને. એને જવું આવવું બહુ હેલું હોય. પૃથ્વી અને જળ તત્વ ન હોય એને. આકાશ ને વાયુ ને તેજ, આ 3 તત્વનું એનું શરીર હોય. એટલે જવું આવવું બધું હેલું પડે એને. પ્લેનની ટિકિટની જરૂર ન પડે. અને ગામ વચ્ચે છે. અંગ્રેજ સરકારે પણ જાહેર કર્યું છે કે કોઈને આ મકાન અવાવરું પડ્યું છે, આમાં બીક લાગે, બીજી વાતો થાય છે, અને કોઈ એનો વિકાસ કરે, કોઈ એને રાખે તો એના જોખમે એને અમે આપીએ. બાલચંદ્ર શેઠે આવું સાંભળ્યું હતું. એટલે અંગ્રેજ સરકારને પણ મળી આવ્યા હતા અને મહારાજ પાસે આવ્યા ને મહારાજને કીધું, મહારાજ બહુ સારી જગ્યા છે, એ ભૂત કાઢે એવા કોઈ સંતોને મોકલો તો જગ્યા આપણને મળે એવું છે. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે જાઓ ને ભૂતને કાઢો. મુક્તાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા મસ્તકે ચડાવી. મહારાજ સ્નાન કરતા હતા. મૂળજી બ્રહ્મચારીને કહી રાખ્યું, મહારાજ સ્નાન કરે ને એ પ્રસાદીનું જળ થોડુંક લઈ લેજો. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજનું સ્નાન કરેલું જળ એ સ્વામી ભેળું લેતા ગયા. સંતો સાથે મુક્તાનંદ સ્વામી ભાવનગરથી વાહણમાં બેસી અને સુરત પધાર્યા. બાલચંદ્ર શેઠ વગેરે એ મંજૂરી લઈ લીધી હતી એ મકાનમાં ઉતારો કરવાનો. સંતો તો મહારાજને ભેગા લઈ મહારાજના સ્મરણ સાથે, મહારાજની આજ્ઞા હતી, મકાનમાં ઉતારો કર્યો, વાળી ચોળીને બધું સાફસૂફ કર્યું. અને સાંજના સમયે ગોળી ને મહારાજની આરતી સ્તુતિ ચાલુ થયા. અને મકાનમાં અવગતે ગયેલા જે જીવ હતા એના માલિક જ હતા. ને ભયંકર અવાજ માંડ્યા કરવા અને પ્રાર્થના કરી કે અમને આ દુઃખમાંથી છોડાવો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તમારું આ મકાન, એમાં ભગવાનનું ભજન થશે, તમારું કલ્યાણ થશે. સ્વામીએ મહારાજની પ્રસાદીનું જળ એની ઉપર છાંટ્યું અને બદ્રિકાશ્રમમાં મોકલા. એકદમ બધી શાંતિ થઈ. એમાં એવું લખ્યું કે એક ભૂત હતું ને ડરી અને ગટરમાં ઘરી ગયેલું, એવી જગ્યા હોય ને ત્યાં, કે આ તો આપણને ક્યાંક પછી બાળી મૂકશે કેમ. પણ પછી બીજાએ આવીને એને કીધું કે આમાંથી તો મુક્તિ થઈ છે અને સુખ છે. એટલે ભૂત બીજે દી બહાર આવીને મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરી, મને આમાં છોડાવો. સ્વામી કે તું પાણી છાંટ્યું ત્યારે ક્યાં ગયો હતો? કે ત્યારે હું ડરીને આમાં ગટરમાં વહી ગયો હતો એમ, પણ મને આમાંથી છોડાવો.
એટલે સ્વામીએ એમને પણ મહારાજની પ્રસાદીનું જળ છાંટી ને સ્વામીએ સંકલ્પ કરાવીને એને પણ ત્યાંથી એમનો ઉદ્ધાર કર્યો. ત્યાંના ગોરા સાહેબને ખબર પડી કે આ મકાનમાં સ્વામિનારાયણના સાધુ ઉતર્યા છે અને ત્યાં તો બધું એ સાફ સૂફ કરી કેટલા વર્ષોથી અવાવરું પડ્યું હતું. એ મકાનમાં તો નહીં પણ એના ગ્રાઉન્ડમાં કોઈ જાતું નહોતું, એનું ફળિયામાં. ત્યાં સંતો રોકાણા, હરિભક્તો આવ્યા હોય, સેવા આમ સાફ સૂફ કરીને આમ તૈયાર કરી અને સંતો રહેતા હતા. મીંડો સત્સંગ થવા એટલે ગોરા સાહેબ એને બહુ આશ્ચર્ય થયું. એને ઘણી ઘણી વાતો સાંભળી હતી. એટલે એ અંગ્રેજ સાહેબ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા અને બહુ રાજી થયા. ગોવિંદજી શેઠ એને પણ સ્વામીનો બહુ ગુણ આવ્યો અને ગોવિંદજી શેઠે આ અંગ્રેજ જે સરકાર હતા, ગોરા સાહેબ એમને કીધું કે આ તમે લખી આપો, દસ્તાવેજ કરી આપો. અને એમણે દસ્તાવેજ કરી આપ્યો. એ જગ્યા આજે આપણે સુરતમાં જે કયો વિસ્તાર કહેવાય છે, રામપુર, જે શિખરબંધ મંદિર છે, એ જગ્યા એ મુક્તાનંદ સ્વામીને મહારાજે મોકલી અને આવી રીતે એમનો દસ્તાવેજ કરી અને ત્યાં સંતો પછી કાયમને માટે રહ્યા અને મંદિર થયું. આ સત્સંગનો કેવો ઇતિહાસ છે! એ સંતોએ કેવા દાખલા કર્યા છે! આપણે સવારની કથામાં સાંભળ્યું એ દરિયાખાનનો ઘુમટ, કેવી અવાવરું જગ્યા. ત્યાં રહી અને સંતો 6 મહિના ત્યાં રોકાય. ભિક્ષામાં કાંઈ મળે ન મળે, કેવો દાખલો! અને કેવી રીતે આ સત્સંગ એ કરાવ્યો. મુક્તાનંદ સ્વામીમાં આમાં બહુ મોટો ફાળો છે. વરતાલની આજુબાજુ પણ સત્સંગ મુક્તાનંદ સ્વામીએ કરાવ્યો છે. હરિલીલામૃતમાં એ વાત આવે છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે વરતાલ જાઓ અને એ બાજુ સત્સંગ કરાવો. તમે જઈને કરો ઉપદેશ, તેથી આવશે અન્ય વિશેષ. અમદાવાદ માય અમે જાશું, પછી કચ્છ ને માર્ગે થાશું. કે તમે વરતાલ જાઓ, અમે અમદાવાદ ને કચ્છ બાજુ જઈશું. સુણી મુક્ત મુનિ તો સીધાવ્યા, લઈ મંડળ વરતાલ આવ્યા. ભક્ત કુબેર દાસ ને ઘેર, આવી ઉતરિયા રૂડી પેર. કુબેરદાસ મહારાજના ભક્ત હતા, સત્સંગી, એની ઘરે ઉતર્યા. ત્યાં ઉતરી સ્વામી સત્સંગ કરે, બધા સાંભળવા આવતા હોય. નારાયણ ગર નામ ગોસાઈ, કથા સાંભળતા સભામાં. તેવો તે થકી સત્સંગી થયા, સ્વામીને મઠમાં તેડી ગયા. નારાયણગર બાવા ગોસાઈજી એ કથા સાંભળવા આવે. સ્વામીની કથા સાંભળી અને બહુ ગુણ આવ્યો, પોતાના મઠમાં તેડી ગયા. હતો એકાંતનો જોગ સારો, તેથી ત્યાં જ રખાયો ઉતારો. કુબેરદાસની ઘરે તો ગ્રહસ્થ ને બધું આકડ હોય, છતાંય સંતો વિતરા હોય. પણ આ નારાયણગર બાવા એનો મઠ, ત્યાં એકાંત સારી સગવડતા, એટલે સંતોને એકાંત જોઈએ એવી સગવડતા. ત્યાં દરરોજ કથા વાર્તા માંડી થાવા અને ઘણા સત્સંગીઓ થયા. પાટીદાર જાણો દાદાભાઈ, પ્રભુદાસ, વ્રજભાઈ
વળી વાસણ થોભણ દાસ, વાલા ભાઈ ને ભાઈજી દાસ, દાસ વસન ને રાયજી દાજી, નારાયણ દાસ પણ થયા રાજી. ગોર વનમાળી સત્સંગી થયા, તેના ભવના ફેરા મટી ગયા. પગી જોબન તે ત્રણ ભાઈ, હરિભક્ત થયા હર ખાઈ. જોબન પગીને પણ ગુણ આવ્યો. મુક્તાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને સત્સંગનો ગુણ આવ્યો. છતાંય મહારાજની પરીક્ષા લેવા માટે પછી ડભાણ ગયા. બામણોલીના તખા પગી સ્વામીને ત્યાં તેડી ગયા. એ પણ સત્સંગી થયા. આસપાસના ગામના દૈવી જીવોને સ્વામીએ સત્સંગ કરાવ્યો. વડતાલમાં એ વિસ્તારમાં મુક્તાનંદ સ્વામીએ જઈ ઘણું રોકાય અને ત્યાં મહારાજનો ખૂબ મહિમા કહીને મહારાજનો નિશ્ચય કરાવેલો. ઉમરેઠમાં પણ, ઉમરેઠ એટલે ગુજરાતમાં સંસ્કૃતના જ્ઞાતાઓ માટે એ સમયમાં વડોદરા પછી બીજું નામ ઉમરેઠનું આવતું. આ ગામમાં મુક્તાનંદ સ્વામી સૌ પ્રથમ ગયા અને 6 મહિના સુધી સ્વામી ત્યાં રોકાય, કીર્તનો ગાય, કથા વાર્તા કરે અને સ્વામીની એ વાણી સાંભળી, સ્વામીનું જીવન જોઈ અને ત્યાંના વિદ્વાનો પણ પ્રભાવિત થયા અને સત્સંગી થયા. પછી નિત્યાનંદ સ્વામી પધાર્યા તો નિત્યાનંદ સ્વામીની વિદવત્તા જોઈ અને બધા વિદ્વાનો એ બહુ ખૂબ પ્રભાવિત થયા. એ વખતે એ સભામાં નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીની વાત કરતા એવું કીધું કે આ બ્રહ્માની સૃષ્ટિમાં મુક્તાનંદ સ્વામી જેવો બીજો કોઈ સમર્થ નથી. એવું નિત્યાનંદ સ્વામી સભામાં એવી વાત કરી. વિદ્વાનોને થયું, નિત્યાનંદ સ્વામી આવા સમર્થ, આવા મોટા વિદ્વાન, એ મુક્તાનંદ સ્વામીનો કેવો મહિમા સમજે છે. ત્યાં સારો સત્સંગ થયો અને એ બધાના મનમાં એમ થયું કે જેના સાધુ આવા છે, મુક્તાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા, તો એ સ્વામિનારાયણ કેવા હશે. તો એ મહારાજના આપણને દર્શન થાય અને અહીંયા પધારે એવી એને ઈચ્છાઓ થઈ અને મહારાજ ઉમરેઠ પધાર્યા. તો ઉમરેઠમાં પણ આ સત્સંગનો કરાવવામાં પાયાનો ફાળો મુક્તાનંદ સ્વામીનો હતો. મુક્તાનંદ સ્વામી જ્યાં જાય ત્યાં એવા દૈવી જીવ હોય, એનું તાન કે મહારાજને ઓળખે એનો નિશ્ચય થાય. એકવાર સ્વામી મહારાજને રાજી કરવા માટે સોરઠ દેશમાં વિચરણ કરતા હતા. એમાં ફરતા ફરતા સ્વામી ગિરનારની ઉત્તર ભાગમાં થાણા ગાલોળ ગામ છે. દેરડીથી આમ જેતપુર જતા આગળ જતા થાણા ગાલોળ ગામ આવે. સ્વામી એ ગામમાં પધાર્યા. આ ગામમાં જસાભાઈ કરીને એક મુખ્ય હરિભગત હતા. સંતો એમને ત્યાં ઉતર્યા હશે. બપોરે ઠાકોર જમાડ્યા પછી સંતો નદીએ સ્નાન કરવા માટે જતા હતા. હરિભક્તો ભેળા. તો ગામની બહાર નીકળ્યા તો ગામના બહારના ભાગમાં એક પીપળો અને પીપળાને ફરતા એક મુમુક્ષુ રામ 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 બોલતા બોલતા પ્રદક્ષિણા કરે પીપળાને. મુક્તાનંદ સ્વામીએ કીધું કે આ ખાડો ગાળીને કેમ પ્રદક્ષિણા કરે છે? એટલે કોઈકે કીધું કે સ્વામી, એ અમારા ગામના એક માવાભાઈ છે, નાનપણથી બહુ મુમુક્ષુ
અને એ પીપળાને ફરતા પ્રદક્ષિણા કરે છે. એ ખાડો ગાળ્યો નથી, એ પ્રદક્ષિણા કરતા કરતા ઊંડી કેડી થઈ ગઈ છે. એ નવરા થાય એટલે ગીતાજીમાં કદાચ એને સાંભળ્યું છે એવું કે વૃક્ષોમાં પીપળો હું છું, એમ માની ભગવાનનું સ્વરૂપ માની અને એ પ્રદક્ષિણા કરતા હશે. રામ 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 ભજન કરી રાખે. ઊંડી આમ કેડી પડી ગયેલી. મુક્તાનંદ સ્વામીએ જોયું કે આ જીવ મુમુક્ષુ હારો છે, આને જો મહારાજની ઓળખાણ થઈ જાય તો આનું મોટું કામ થઈ જાય, અને મહારાજના દર્શન થાય ને મહારાજના એને ઓળખાણ થાય. એટલે મુક્તાનંદ સ્વામીએ કોઈ હરિભગતને મોકલા કે એમને કોને કે આપણે સ્નાન કરવા જઈએ છીએ તો ભેળા આવે કે જો અમારા સાધુ આવ્યા છે. એટલે કોઈ હરિભગત જઈ અને વાત કરી કે સાધુ બહુ સારા છે અને આવ્યા છે, અત્યારે નદીએ નાવા જાય છે, સત્સંગ થશે તો તમે પધારો ને. સાચા દૈવી જીવ હતા, બીજા કોઈ ખોટા ગુરુનો એવો યોગ નહોતો. કોરી પાટી મુમુક્ષુ જીવ, એટલે તુરત એને સારું લાગ્યું કે હાલો આપણે હું આવું. નદીએ આવ્યા. સંતોએ નદીમાં સ્નાન કરવાનું હોય તો ભગવાનને સંભાળીને સ્નાન કરતા હતા. મુક્તાનંદ સ્વામીએ બધાને આમ સ્નાન કરાવે, મહારાજનું નામ લઈને બધાને સ્નાન કરાવતા હતા. સ્નાન કરી અને બાર વૃક્ષ છે એમની નીચે બેઠા ઠાકોરજી પધરાવ્યા હોય, કીર્તન બોલાણું, માનસી પૂજા વગેરે થઈ. મુક્તાનંદ સ્વામીએ ભગવાનની વાતો કરી. ઓલા માવાભાઈ હતા ને એવા દૈવી જીવ મુમુક્ષુ એટલે તો આટલું ભજન કરતા હોય. એ આ બધું જોઈને એને બહુ ગુણ આવ્યો, સાધુ બહુ સારા છે. એમાંય મુક્તાનંદ સ્વામીએ વાતો કરી, એને બહુ અતિ અહોભાવ થયો અને મહારાજના એ આશ્રિત થયા. એમણે કંઠી બાંધી. બહુ મુમુક્ષુ આત્મા હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું અમારે એમને ઈચ્છા થઈ કે મારે મહારાજના દર્શન કરવા છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજનો મહિમા ખૂબ કીધો. અત્યારે ભગવાન પ્રગટ છે, મને ભગવાનના દર્શન થઈ જાય. એટલે સંતોની ભેળાજી આયલા. એટલે સંતો ભેળા ચાલે એટલે દરરોજ સત્સંગ થાય. એમાં મુક્તાનંદ સ્વામી સત્સંગ કરાવે. મહારાજ એ વખતે પીપલાણા હતા. એટલે મુક્તાનંદ સ્વામી સંતો પીપલાણા પધાર્યા. એ સંઘાઈનો વડ ત્યાં મહારાજ સભા કરીને બેઠા હતા. મહારાજના પહેલા વહેલા માવા ભગતને આમ દર્શન થયા. મુમુક્ષુ જીવતો હતા, એની વૃત્તિ તો પાછી વળેલી હતી. મુક્તાનંદ સ્વામીએ મહિમા કીધો તો મહારાજના દર્શન કરી, આમ દર્શન કર્યા અને માવા ભગતને સમાધિ થઈ ગઈ. એવા દૈવી આત્મા હોય, પવિત્ર વૃત્તિ હોય અને મહિમાથી ભગવાનની મૂર્તિના દર્શન કરે ને તો એના ઇન્દ્રિયો પ્રાણ બધા ખેંચાઈ જાય, જીવ ખેંચાય ભગવાનની મૂર્તિ. માવા ભગતને આવી રીતે મહારાજનો મુક્તાનંદ સ્વામીએ નિશ્ચય કરાવ્યો તો આવા દર્શન થયા. અતિ મહારાજમાં હેત થયું. ત્યાંથી મેઘપુર આવ્યા અને બરોબર એ વખતે મેઘપુરમાં મૂળજી લુહાણા એ મરાણા. થોડું ધીંગાણું થયેલું, વાત તો બહુ મોટી છે. એટલે કાઠી દરબારો ભેગા હતા ને એવું બોલ્યા, ભણે આપણે તો કાંઈ વાંધો નથી, પણ આ કણબાનો ભૂંડો થાય. હજી માવા ભગત નવા આવ્યા હતા ને કે આ કણબાનો ભૂંડો થાય. શું ભૂંડું થાય? કે આ ભગવાનપણાનો નિશ્ચય આનો મટી જાય એમ. કે આ કણબાનો ભૂંડો થાય, એનો નિશ્ચય તૂટી જાય.
આ સાંભળીને મહારાજે એવું કીધું કે એ જેવો તેવો કે કાચો પોચો સત્સંગી નથી, એ તો બરોબરનો પાકો સત્સંગી છે. અને એમના ગુરુ એ જ્ઞાની અને બહુ સમર્થ છે. એટલે એમણે ભગવાનના મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્રનું રહસ્ય પ્રથમથી જ સમજાવ્યું છે મુક્તાનંદ સ્વામીએ. એને મુક્તાનંદ સ્વામીનો સત્સંગ છે એટલે એને કઈ વાંધો ન આવે. એટલે મહારાજ કોઈ કાચા પોચા હોય ને એને એમ કહેતા મુક્તાનંદ સ્વામી પાસે બેસજો, તો એવા સાધુ હોય તેમ કે અમારા સાધુ પાસે બેસજો. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજનો એવો મહિમા કહીને જીવને નિશ્ચય કરાવતા. જે મળે વિદ્વાન મળે તો વિદ્વાનને, માવા ભગત જેવા ભગત મળે તો એને સત્સંગ કરાવે, અને જોધો ભરવાડ આવ્યો હોય ને તો એને સ્વામી એવી વાતો કરે. એકવાર મહારાજ દાદાના દરબારમાં, મહારાજ ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ મહારાજ બેઠા હતા, અને આ જોધો ભરવાડ મોટી બાની ગાયો ભેંસો હાચવે દોવે. એમાં એકવાર આ જોધો ગાયો કે ભેંસો દોતો હશે અને મહારાજ ત્યાંથી નીકળ્યા. અને જોધો આમ ગાયો દોતો હતો તો મહારાજે જરાક ઠેબુ માર્યું. એ તો આમ દોતા હોય એ જોયું તમે, બે પગ વચ્ચે આમ બોઘરણું રાખ્યું હોય ને ઉભડક બેઠા હોય ને આમ બોઘરણું રાખીને આમ આમ જે દોતા હોય ને એમાં જેને ફાવટ હોય, છેડું જતી હોય, આમ એનો અવાજ આવતો હોય, તે મહારાજે જરાક ઠેબુ માર્યું. મહારાજ આમ હાલતા હાલતા જ્યાં ઢોર બાંધ્યા હોય ત્યાંથી નીકળ્યા ને જોધાને ઠેબુ માર્યું. જોધાએ આમ મહારાજ સામું જોયું અને આમ દોતા દોતા શેડ હતી ને એ મહારાજ બાજુ જવા દીધી. એટલે મહારાજના ચરણ ને મોજડી પહેરી છે ને બધું દૂધ વાળું થયું. મહારાજ કે આવા ને આવા જડ હાવ, આ અવળાઈનો કોઈ પાર નહીં. એટલે જોધો કે મહારાજ તમારી કઈ અવળાઈ ઓછી છે? મહારાજ કે અમારી શું અવળાઈ? મહારાજ હમણાં હું તમને દૂધ પાવા આવું ને ત્યારે વાત કરું છું. મહારાજ પાછા ઢોલીએ બિરાજમાન છે. જોધો ગાયો દોય અને મોટી બા પાસે બધા દૂધ પહોંચાડે, અને એમાં મોટી બા એને ઉકાળીને એમાં સાકર ને એલચી ને મસાલો જે હોય એ નાખી કઢીને તૈયાર કરીને તાંહળી ભરીને આપે. જોધો રાહ જોવે કે મહારાજને હું દૂધ પાવા જાઉં. દૂધની તાંહળી વળી અને મહારાજ પાસે આવ્યો જોધો. લ્યો મહારાજ આ દૂધ પીવો. મહારાજે દૂધ હાથમાં લીધું, પણ મહારાજ કે જોધા પેલા અમારી અવળાઈ કે, તું કહેતો હતો ને તમારી અવળાઈનો પાર નહીં, અમારી અવળાઈ કે પછી અમે દૂધ પી. મહારાજ પેલા દૂધ પી લ્યો, હું અવળાઈ કહી ને પછી દૂધ ભાવશે નહીં. તમે પેલા દૂધ પી લ્યો પછી અવળાઈ કહો. નહીં જોધા તું વાત તો કર. મહારાજ તમારી કાંઈ અવળાઈ ઓછી છે. ઓલી સુરપણખા એ વરવા આવી હતી અને એના નાક કાન કાપ્યા. હવે કોઈ સામેથી વરવા આવે કમસે કમ ન ગમે જવા દે, પણ એના તમે નાક કાન કાપ્યા, આ તમારી અવળાઈ ઓછી છે. હવે દૂધ પી લ્યો, દૂધ પી લ્યો. હજી એવી તો ઘણી અવળાયું છે તમારી. મહારાજ કે મહારાજ પેલા દૂધ પી લ્યો પછી ભાવશે નહીં. એમ કઈ જોધો એક પછી એક મંડો અવળાયું કેવા. અને મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, ધરનો એ છે રે ધૂતપણામાં પૂરો. એવા પદોય સ્વામીએ બનાવ્યા છે. એક ઓલી ટીટોડી માટે આખું બ્રહ્માંડ બોળી દીધું.
આ તમારી અવળાઈ ઓછી છે. મહારાજ કેલા જોધા તને આ કોણે કીધું? મારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે. મને મુક્તાનંદ સ્વામીએ બધું કીધું છે. એ છે ને એ આ છે. તો મુક્તાનંદ સ્વામી એની પાસે જે આવે એને મહારાજનો કેવો મહિમા ને એના જીવમાં કેવું રેડતા હશે. નહીંતર હવે ગાયું ભેહું ચારતા હોય જોધા ભરવાડ, એ આવે ને કદાચ આપણી પાસે કોઈ આવે, આપણે અત્યારે સંસ્થાઓ હોય તો એમાં હવ કામ કરતા હોય, કોઈ ગૌશાળામાં માણસો કામ કરતા હોય, કોઈ રહોડામાં કામ કરતા હોય, કે કોઈ ડ્રાઈવર બીજું ત્રીજું નાના મોટા બધા કરતા હોય. તો જેવો માણા હોય એવી એની હારે થોડીક વાતો કરે, પણ એને કંઈ આવી ભગવાનની વાતો કરે? મુક્તાનંદ સ્વામીની કેટલી મોટાઈ, કેવા મોટા સાધુ, છતાંય એની પાસે જે આવે એને મહારાજનો એવો મહિમા કહે, એવી વાત કરે, મહારાજનો એવો નિશ્ચય કરાવે. મુક્તાનંદ સ્વામી આ રીતે બધાને મહારાજનો મહિમા કહીને એના જીવમાં મહારાજનો નિશ્ચય કરાવતા. એ મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી મહારાજનો રાજીપો પણ સ્વામીનો એવો જ હતો. આપણે પણ જેવો મુક્તાનંદ સ્વામીએ ઘણા ભક્તોને નિશ્ચય કરાવ્યા, મહારાજમાં જોડ્યા. કોઈને મહારાજનો જરા અભાવ અવગુણ આવ્યો હોય, આંબા શેઠ જેવા ભક્તો હોય તો સ્વામી તુરત મનમાં ચિંતા થાય, એમની પાસે પહોંચી અને પાછું મહારાજનો મહિમા એમને સમજાવી મહારાજમાં જોડે, એનું કલ્યાણ બગડે નહીં એવું ધ્યાન રાખતા. તો આપણે પણ આપણા જીવમાં કોઈ અનિશ્ચયનો ઘાટ થતો હોય તો એને આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ એમને યાદ કરીને આપણા જીવમાં પણ પાકો નિશ્ચય કરવો. અને આપણે એ પાકો નિશ્ચય થયો હોય, મહારાજનો મહિમા સમજાણો હોય, તો આપણી પાસે જે જીવ આવે એને એવી ભગવાનની વાત કરી અને મહારાજનો નિશ્ચય કરાવો. આગળના સ્વામીના પ્રસંગો એ કાલની કથામાં કહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.